કિલર પ્રત્યે લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો। શહેરના અશોક ગાર્ડન વિસ્તારમાં પોલીસ આજે તેને રિકન્સ્ટ્રક્શન માટે લાવી હતી, જે અંગે લોકોને જાણ થતા ટોળાએ હોબાળો મચાવ્યો હતો। પરિણામે પોલીસે હિતેશને ગાડીમાં બેસાડી રાખવાની ફરજ પડી હતી। સ્ટોન કિલરે જેને મોતને ઘાટ ઉતાર્યા તે વલ્લભ રંગાણીની હત્યાના રિકન્સ્ટ્રક્શન માટે હિતેશને અહીં લાવવામાં આવ્યો હતો, પરંતુ રિકન્સ્ટ્રક્શનનું નામ છોડીને પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટેના પ્રયાસ હાથ ધર્યા। આ સિવાય હિતેશ પર વધુ એક હત્યાની કોશિશનો ગુનો આજે તાલુકા પોલીસે દાખલ કર્યો। સ્ટોન કિલરે જયેશ નામના વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો। જયેશની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો। આપને જણાવી દઈએ કે રાજકોટ પોલીસને 3 હત્યા અને 1 હત્યાના પ્રયાસના આરોપી એવા સ્ટોન કિલરને પકડવા મોટી સફળતા મળી હતી। ત્યારબાદ તેઓ તપાસ માટે હિતેશને જામનગર પણ લઈ ગયા હતા। પછી નિરાતે આપશું। ઓકે સર, ઓકે પછી હત્યા કરતા પહેલા લૂંટ કરીને ભાગ હું કામ તને હું થતું શું કામ કરતો લૂંટ કરતો પૈસા માટે શું શોખ શું હતો તને? બસ લૂંટ કરવા માટે એમ નહીં, લૂંટ કરવા માટે ખાલી પેન્ટ કામ ઉતારતો તો।